નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સાવલીની મેશ્રી નદી પર આવેલો બ્રિજ લોકાર્પણના 1 વર્ષમાં બિસ્માર બનવાની ઘટનાને લઈને ધારાસભ્ય કેતન ઇનામદારે આ બ્રિજના બાંધકામમાં વિજિલન્સ તપાસની માંગ કરી હતી. આ રજૂઆતને 1 મહિનો વીતી જવા છતાં હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે અહીં વધુ એક સમસ્યા ઊભી થઈ ગઈ છે. ₹24 કરોડના સંયુક્ત પ્રોજેક્ટ હેઠળ પરથમપુરા પાસે કરળ નદી પર 9 કરોડના ખર્ચે બ્રિજ અને શિહોરા પાસે મેશ્રી નદી પર નવા બ્રિજનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. કરળ નદી પરના બ્રિજની કામગીરી તો શરૂ કરી દેવાઈ છે, પરંતુ મેશ્રી નદીના બ્રિજની હાલત અત્યંત દયનીય હોવા છતાં તંત્ર હજુ સુધી ઘોર નિંદ્રામાં છે. લોકાર્પણના માત્ર 1 જ વર્ષની અંદર આ કરોડોના બ્રિજમાં મોટી તિરાડો પડી ગઈ છે. એટલું જ નહીં, બ્રિજની સાઈડના ભાગમાં એક મોટો ભૂવો પડી જતા વાહન ચાલકોના જીવનું જોખમ પણ વધી ગયું છે. સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે બ્રિજનું આરસીસી ઉખડી ગયું છે અને અંદર વપરાયેલા લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ ટેકનિકલ ખામીઓ સુધારવાને બદલે માત્ર સિમેન્ટથી લીપાપોતી કરીને ભ્રષ્ટાચાર પર પડદો પાડવાનો ખુલ્લેઆમ પ્રયાસ થઈ રહ્યો છે. વરસાદના કારણે ગાબડું પડી ગયું છે બહુ મોટું, જેના કારણે ભારે નુકસાન થઈ શકે છે. આ કઈ નદી છે અને શું છે? આ મેશ્રી નદી છે, શિહોરા ગામની નજીક. પેલા ગાબડા પડેલા એ શું થયું હતું? પેલા ગાબડા કરેલા અમારા ધારાસભ્યએ રજૂઆત કરી, પણ તેનો કઈ ઉકેલ આવ્યો નથી. આ કોઈ બી મોટી અકસ્માત થશે તો કોણ જવાબદારી લેશે? અમે અત્યારે મેશ્રી નદીના પુલ પર ઊભા છીએ. ત્યાં પણ એક મોટું ગાબડું પડ્યું છે વરસાદના કારણે. તો તેના માટે બી પહેલાં બી કેતનભાઈને રજૂઆત કરી છે, તો ત્યાંનો કંઈ ઉકેલ આવ્યો નથી. અત્યારે બી કંઈ બી અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લે છે? અને અત્યારે મોટા મોટા ડમ્પર બી જાય છે, તેના લીધે બી સંભાવના છે વધારે થઈ શકે એવી. તો તેના માટે શું કરવાનું? અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુ નજીક હોય ત્યારે આવા નબળા બાંધકામો ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે છે. ધારાસભ્યની રજૂઆત બાદ પણ જો 1 મહિના સુધી કોઈ એક્શન ન લેવાતા હોય તો એ સાબિત કરે છે કે સિસ્ટમમાં ક્યાંક મોટી ગડબડ છે. હવે જોવાનું એ રહેશે કે આ અહેવાલ બાદ પણ તંત્ર જાગે છે કે પછી મોટી દુર્ઘટનાની રાહ જોવાય છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.